જે રીતે બાલાસિનોર શહેરમાંથી યાત્રા પસાર થઈ ત્યારે બાલાસિનોર શહેરના લોકોએ પોતાની તકલીફો પીડા ખૂબ આક્રોશ સાથે કીધી કે છેલ્લા 2 મહિનાથી આખા બાલાસિનોરમાં કોલેરા અને રોગના કારણે લગભગ 300 કરતાં વધારે કેસ થયા. અનેક લોકો વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. આજે રોજ બાલાસિનોર શહેરમાંથી 15-20 કોલેરાના કેસ આવે છે. પ્રજા ટેક્સ ભરે છે. સરકારની જવાબદારી છે. નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો હોય, ચીફ ઓફિસર હોય, કાયદામાં જોગવાઈ છે કે જો એ લોકોને સ્વાસ્થ્ય ના પૂરું પાડી શકે, શુદ્ધ પીવાનું પાણી પૂરું ના પાડી શકે, રોગચાળાથી બચાવી ના શકાય તેવા તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. આજે 2 મહિનાથી પ્રશ્ન છે. અનેક લોકો આજે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 2 કરતાં વધારે લોકોના મોત થયા. તેમ છતાં તંત્ર ઊંઘે છે. ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી અને એમના મંત્રીઓ એમના રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે. પણ આ બાલાસિનોરની પ્રજા 2 મહિનાથી કોલેરાથી, રોગચાળાથી હેરાન પરેશાન છે. એના માટે એમના પેટનું પાણી પણ હલતું નથી. એવો આખો આક્રોશ પ્રજાનો આ જનાક્રોશ યાત્રામાં જોવા મળ્યો.